જવાહર નવોદય પરીક્ષા માટે આપણે જે વિડીયો બનાવીએ છીએ એમાં આપણે ટોપિક 1 અને ટોપિક 2 સંખ્યા જ્ઞાનનું ચલાવ્યું. પહેલો જે પાઠ છે સંખ્યા જ્ઞાન 1, એમાં આપણે વિડીયો નંબર 1માં 2 ટોપિક ચલાયા હતા, ટોપિક 1 અને 2, અને બંને ટોપિક હતા સંખ્યા અને વાંચન લેખન. એટલે સમજી જાઓ, સંખ્યા અને વાંચન લેખન એટલે કોઈ પણ સંખ્યા આપી હોય એને વંચાય કઈ રીતે અને એને લખાય કઈ રીતે, એ આપણે જોયું હતું. આજે આપણે ટોપિક 3 લેવાનો છે અને આ છે આપણો વિડીયો 2. ટોપિક 3માં આપણે જોવાનું છે કે લેખન છે ખરું, પણ લેખન કઈ પદ્ધતિમાં આવે છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આવે છે કે ભારતીય પદ્ધતિમાં આવે છે? તો ટોપિક 3 છે લેખનની પદ્ધતિ. તો ચાલો મિત્રો, આપણે આ લેખનની પદ્ધતિ જોઈશું. લેખનની મુખ્યત્વે 2 પદ્ધતિ છે. એક પદ્ધતિ છે ભારતીય અને બીજી પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય. એક પદ્ધતિનું નામ છે ભારતીય અને બીજી પદ્ધતિનું નામ છે આંતરરાષ્ટ્રીય. ભારતીય પદ્ધતિમાં આપણે લાખ, કરોડ આવો શબ્દ વાપરીએ છીએ, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિલિયન, બિલિયન આ રીતનો આપણે શબ્દ વાપરીએ છીએ. મિત્રો, પહેલા આપણે જોઈશું કે આ 2 પદ્ધતિ છે શું. હું અહીંયા એક નંબર લખું છું, એ નંબર તમે જોઈ શકો છો અહીંયા 1 2 3 4 5 6 7 7 ડિજિટનો નંબર છે. એ જ નંબર હું અહીંયા લખીશ, અહીંયા પણ એનો એ જ નંબર લખ્યો છે 7 ડિજિટનો. આપણી ભારતીય પદ્ધતિ એવું કહે છે કે પાછળથી 3 નંબર ખસીને કોમા કરો અને પછી દર વખતે 2 નંબર ખસીને કોમા કરવાના. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એવું કહે છે કે પાછળથી દર વખતે 3 નંબર જ ખસવાના. ફરીથી કહું છું મિત્રો, ધ્યાન રાખજો. ભારતીય પદ્ધતિમાં નંબર લખીએ ત્યારે જે અલ્પ વિરામ કરવાનો છે, કોમા કરવાના છે, એ પાછળથી 3 નંબર આગળ જઈને અને 2 નંબર આગળ જઈને તમારે કરવાના હોય છે. પછી દર વખતે 2 નંબર આગળ જઈને કરવાના હોય છે. જ્યારે અહીંયા પહેલા નહીં, પણ દરેકમાં 3 નંબર આગળ જઈને જ કોમા કરવાના હોય છે. હવે વાત આવે છે કે ભારતીય પદ્ધતિમાં આ જે નંબર છે, આ જે સંખ્યા છે, એને શું બોલાય? તો જો આને 3 બોલીશું, આ 2 ભેગા થશે તો આપણે 23 બોલીશું. તમે ધ્યાન રાખજો. આ 3 ભેગા થશે તો આપણે 523 બોલીશું. આ 4 ભેગા થશે તો આપણે 6523 બોલીશું. ચલો, તમને એના માટે હું નીચે અલગથી લખીને બતાવું. જો આપણે અહીંયા 3 લખીશું તો શું બોલીશું? 3. પછી એની આગળ 2 છે તો 2 લઈશું તો આપણે શું બોલીશું? 23. એની આગળ 5 છે, આપણે 5 લખીશું તો શું બોલીશું? 523. એની આગળ 6 છે, આપણે વાત થઈ ગઈ કે 3 નંબર આગળ જઈએ એટલે 1000 ચાલુ થઈ જાય. એ આપણે પહેલા વિડીયોમાં વાત થઈ ગઈ
તો આને આપણે શું બોલીશું? 6523. પછી એની આગળ 3 છે તો આપણે 3 લખીશું. હવે આપણે શું બોલીશું? 36523. કેમ? કારણ કે 36 પાછળ 3 નંબર છે. પછી એની આગળ આપણે 2 લખી દઈશું. તો આપણે વાત થઈ હતી કે કોઈ પણ નંબરની પાછળ 5 વખત અંક આવતા હોય, નંબર આવતા હોય તો એ લાખ કહેવાય. તો આને આપણે શું બોલીશું? 2,36,523. હવે એની આગળ આ 6 છે એ 6 લગાવી દઈશું. તો જો 62 ની પાછળ 5 અંક તો છે જ, 5 નંબર તો છે જ, એટલે લાખ કહેવાય. તો આને આપણે બોલીશું 62,36,523. ભારતીય પદ્ધતિ અનુસાર આપણે આને શું બોલીશું? 62,36,523. ચાલો હજી એક બીજો નંબર લઈએ. પહેલા તમને હું ભારતીય રીતે બોલતા શીખવાડું. ચલો આને તમે શું કહેશો? 0 એટલે 0. આગળ હું આ મૂકીશ તો તમે કહેશો 40. આગળ હું અહીંયા 6 લખીશ તો તમે કહેશો 640. આગળ હું 3 લખીશ તો 3 ની પાછળ 3 નંબર આવ્યા એટલે 1000 થઈ જાય. તમે કહેશો 3640. એની આગળ હું 1 મૂકીશ તો 13 ની પાછળ 3 અંક થઈ ગયા, 3 નંબર થઈ ગયા, તો તમે બોલશો 13640. એની આગળ હું 5 લખીશ, 5 ની પાછળ જો 5 નંબર થઈ ગયા એટલે લાખ થાય, એટલે 5,13,640. અને અહીંયા હું 2 મૂકી દઈશ તો 25 ની પાછળ 5 નંબર થઈ ગયા એટલે લાખ થાય, તો તમે કહેશો 25,13,640. તમને ખબર પડતી હશે શું બોલું છું? હવે આ તો મેં નંબર લખ્યા, હું એક એમને નંબર લખી દઉં છું. આ રીતનો નંબર આપ્યો હોય તો તમે શું કરશો? તો તમે શું કરશો? 3 નંબર આગળ જઈને કોમા કરશો અને પછી 2 નંબર હશે તો તમે બોલશો 45,670. પછી તમે પાછા 2 નંબર આગળ જઈને કોમા કરશો, કારણ કે આપણી ભારતીય પદ્ધતિ એમ કે છે કે પહેલા 3 નંબર લેવા, પછી 2, પછી 2, પછી 2 આગળ જવું. હવે તમે 32 ની પાછળ જુઓ છો તો 5 વખત નંબર આવે છે એટલે લાખ કહેવાય. તો આપણે બોલવાનું 32,45,670. મિત્રો, તમને આ ભારતીય પદ્ધતિ પ્રમાણે બોલતા આવડવું પડે. ચાલો હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે બોલતા શીખીએ. લખતા તો શીખી ગયા અને હવે પણ શીખીશું. ભારતીય પદ્ધતિ પ્રમાણે અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અહીંયા તમે 3 લખો તો એને 3 કહેવાય, 2 લખો તો એને 23 કહેવાય, 5 લખશો તો એને 523 કહેવાશે, 6 લખશો તો તમે એને 6,523 કહેશો, 3 લખશો તો તમે 36,523 કહેશો. કઈ પદ્ધતિ પ્રમાણે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. અને તમે અહીંયા 2 લખશો તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તમને ખબર છે 3 પછી 2 માં કોમા ના આવે, 3 માં જ આવે. હવે અહીં તો કોમા કરી ના શકાય કારણ કે આગળ નંબર છે નહીં. તો હવે આને તમારે શું બોલવાનું સાંભળજો? 236. શું બોલવાનું? 236. અને પાછળ શું છે? 3 નંબર છે એટલે 1000. 236,523. જોયું? આવી રીતે બોલાય. શેમાં? આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં. આપણે ભારતીય પદ્ધતિમાં શું કર્યું? 2 આગળ આવે એટલે લાખ થઈ જાય, એટલે આપણે બોલતા હતા 2,36,523. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 નંબર આવે એટલે એને બોલવાનું 236 અને પાછળ 3 નંબર છે એટલે 1000 કહેવાય. 236,523. તમને ખબર પડતી હશે હું શું કહું છું? હવે આગળ આ 6 આવી ગયા તો આ 3 નંબર, હજી 3 નંબર આગળ જઈને કોમા તમે કરો એટલે આ જે છે ને એ થઈ જાય મિલિયન. શું થઈ જાય? મિલિયન.
6,236,523 6,236,523 આ તો આપણે સાહેબ ગુજરાતીમાં બોલીએ છીએ, બાકી આ અંકને ખરેખર અંગ્રેજીમાં જ બોલાય. 6,236,523 આવી રીતે એને બોલાય. હવે આપણે આ નંબર જોઈશું. આ નંબરને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે લખાય? તો જો અહીંયા 0, પછી આવે છે 4 એટલે 40, પછી આવે છે 6 એટલે 640 એટલે કે 640, પછી આવે છે આ 3. હવે તમને ખબર છે 3 નંબરની આગળ કોમા થાય એટલે 3640, એની આગળ 1 છે એટલે અહીંયા પણ ભારતીયની રીતે જ બોલાય 13,640, પરંતુ એની આગળ 5 છે એકની આગળ, તો અહીંયા 5 લખો. ભારતીય પદ્ધતિમાં 5,13,640 બોલાય, પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું બોલાય? પેલા આનું આપણે જોવાનું. 513 શું? 513 પછી આ 3 છે ને નંબર એટલે 1000, 513,640 શું બોલાય? 513,640. અને હવે એની આગળ અહીંયા 2 આવી જાય તો એ 2 લખવાના. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એમ કે છે કે 3 નંબર આગળ કોમા, એના 3 નંબર આગળ કોમા, એટલે હવે બોલાશે 2,513,640. શું બોલાય? 2,513,640. હવે આપણે આ નંબર લઈશું. તમે ધ્યાન રાખશો તો તમને સરસ આવડશે. આ 0 છે તો આપણે 0 મૂકી દીધું. અહીં 7 છે તો 7 મૂક્યું તો 70 થયા. અહીં 6 છે તો 6 મૂક્યા તો 670 થયા. અહીં 5 છે તો આપણે 5 મૂક્યા. 3 નંબરની આગળ તો આપણે કોમા કરવા જ પડે. આને કહેવાય 5,670. એની આગળ અહીંયા 4 મૂકી દઈએ, 45,670. એની આગળ આપણે 4ની આગળ અહીંયા 2 છે તો અહીંયા 2 મૂકી દઈએ. આમાં 3 નંબરની આગળ આપણે કોમા કર્યા પછી 2 નંબર આગળ કોમા થાય, પણ આમાં 2 નંબર આગળ ના થાય. આંતરરાષ્ટ્રીયમાં નિયમ છે. શું નિયમ છે? કે પાછળથી 3 નંબર આગળ, પાછા 3 નંબર આગળ. હવે આને શું બોલાશે ખબર છે તમને? શું બોલાશે? 245,670. કારણ કે 245 ની પાછળ 3 વખત નંબર આવે છે. 245,670. હવે 2 ની આગળ આવ્યા 3. અહીંયા નિયમ કામ કરે છે કે 3 નંબરની આગળ કોમા, એના 3 નંબરની આગળ કોમા. હવે શું બોલાશે? 3,245,670. હવે તમને એક સાથે 2 નંબર લખીને હું બતાવીશ. ચાલો મિત્રો ધ્યાન રાખશો તો તમને આવડશે, ચોક્કસ આવડશે. ભારતીય પદ્ધતિમાં આપણે 3 લખીએ તો 3 કહેવાય. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે 3 લખીએ તો 3 કહેવાય. ભારતીય પદ્ધતિમાં આગળ આપણે 2 લખીએ તો 23 કહેવાય. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પણ આગળ આપણે 2 લખીએ તો 23 કહેવાય. ભારતીય પદ્ધતિમાં આગળ આપણે 1 લખીએ તો 123 કહેવાય. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આગળ 1 લખીએ તો 123 કહેવાય. ભારતીય પદ્ધતિમાં આગળ 6 લખીએ અને આંતરરાષ્ટ્રીયમાં 6 લખીએ, બંનેમાં 3 નંબરની આગળ કોમા, 3 નંબરની આગળ કોમા, બંનેમાં બોલાય 6,123. 6,123. તમે જો અહીં સુધી કશો ફેરફાર થતો જ નથી બોલવામાં. પછી અહીંયા 3 લખું, અહીંયા 3 લખું તો પણ કોઈ ફેરફાર નહીં. આને પણ બોલાય 36,123, આને પણ બોલાય 36,123. ના લખવામાં ફેરફાર, ના બોલવામાં ફેરફાર.
પણ અહીંયા આગળ 5 આવી જાય ને અહીંયા આગળ 5 આવી જાય, પછી ફેરફાર થાય. કારણ ભારતીય પદ્ધતિ એમ કે છે કે 3 નંબર આગળ જાઓ એટલે કોમા અને પછી 2 નંબર આગળ જાઓ એટલે કોમા. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કે છે કે 3 નંબર આગળ જાઓ એટલે કોમા, પાછળ 3 આગળ જાઓ એટલે કોમા. હવે એ કોઈ નંબર નથી એટલે કોમા કરવાનો કોઈ અર્થ નથી. અને હવે બંનેને બોલાશે પણ અલગ રીતે. જો લખાયા પણ અલગ રીતે અને બોલાયા પણ અલગ રીતે. જ્યાં સુધી 5 નહોતો બંનેમાં, ત્યાં સુધી બંનેમાં લખાતું પણ એક રીતે અને બોલાતું પણ એક રીતે. જો આને બોલતા 36,123, આને બોલતા 36,123. ડખો ક્યાં થયો? જ્યારે આ 1 2 3 4 5 છઠ્ઠો નંબર આવ્યો ત્યારે એમાં આપણે આગળ 3 નંબર ગયા, પછી 2 નંબર ગયા, કોમાઈ ગયા. આમાં આગળ 3 નંબર ગયા અને પછી 3 જ જવાના હતા, પણ આગળ નંબર નથી એટલે આપણે કોમા કર્યો નથી. હવે આને વંચાશે શું તમને ખબર છે? 5,36,123. 5,36,123. અને આને શું વંચાશે? 536,123. શું વંચાશે? 536,123. ચાલો હવે ફરીથી આપણે કરીશું. તમે ધ્યાન રાખશો. આમાં 9 લખીશું તો આમાં પણ 9, બંનેમાં 9 બોલાશે. અહીંયા 3 લખીશું, અહીંયા 3, બંનેમાં 39 બોલાશે. અહીં 4 લખીશું, અહીંયા 4, બંનેમાં 439 બોલાશે. અહીં 5 લખીશું, અહીંયા 5, અહીંયા પણ 3 નંબર આગળ કોમા, અહીંયા પણ 3 નંબર આગળ કોમા. બંનેને બોલાશે પણ એક જેવું. 5,439, 5,439. અહીંયા આગળ આપણે 2 લખીશું, અહીંયા પણ 2 લખીશું. બંનેને એક જ રીતે લખાશે, બોલાશે પણ એક રીતે. 25,439, 25,439. હવે ડખો થાય છે. હવે જ્યારે નંબર આવે છે અહીંયા ત્યારે બંનેની સિસ્ટમ લખવાની એ બદલાય છે. આમાં 3 અને એની આગળ 2 નંબર પછી કોમા આવે. આમાં 3 અને પછી 3 આવે એટલે અહીંયા કોઈ કોમા થશે નહીં. બોલવામાં પણ ફેર પડી જાય છે. 6,25,439 ભારતીય પદ્ધતિ પ્રમાણે કહેવાય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કહેવાય 625,439. તો ચાલો મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ લઈશું. પહેલો આપણે લઈશું, અહીંયા લખ્યું છે 78,921 અને 092. સાહેબ આ લખ્યું ને ત્યાં જ મને ખબર પડી ગઈ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી લખેલું છે. કેવી રીતે ખબર છે? જો 3 નંબર આગળ કોમા, 3 નંબર આગળ કોમા, ત્યાં જ ખબર મને પડી ગઈ કે આ કઈ પદ્ધતિથી લખેલું છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી. તમે કહેશો કે સાહેબ અહીંયા તો બ્રિટિશ પદ્ધતિ લખી છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. જો આને શું કહેવાય તમને ખબર છે? 92. આ 78 ના હોય અને આટલી સંખ્યા હોય તો એને શું કહેવાય તમને ખબર છે? શું કહેવાય? 921,092. પણ હવે આગળ જે આપેલા છે એને શું કહેવાય ખબર છે? એને કહેવાય મિલિયન. શું કહેવાય? મિલિયન. શબ્દ શું આવશે હવે સાંભળજો? 78,921,092. 78,921,092. ચાલો હવે આપણે આ રહ્યું જો 78,921,092 એટલે આનો જવાબ કયો છે? બી. ચાલો મિત્ર, હવે આપણે આગળ જોઈશું. અહીંયા મેં જોયું ને તોય મને ખબર પડી ગઈ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. કેવી રીતે? જો 3 નંબરની આગળ કોમા છે, પછી પાછા 3 નંબર છે.
આને શું વંચાય? 530,530. શું રીડ થાય? 530,530. તમને નીચે ઓપ્શન આપ્યા છે 530,530. જો આ રહ્યું 530,530. એટલે આમાં પણ જવાબ શું આવશે? બી. આગળ હવે આપણે જોઈશું અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કે બ્રિટિશ પદ્ધતિ લખેલું છે, બંને એક જ નામ છે, પણ આમે ખબર પડી જાય. જો 3 નંબર આગળ, 3 નંબર આગળ. આને શું કહેવાય? 99,985,102. 99,985,102. હવે આપણે શોધવાનું છે. આપણને 4 ઓપ્શન આપેલા છે. 99,985,102 આવ્યું. પહેલું સાચું છે. જો 99,985,102. હવે આપણે લઈશું 9. અહીં શું આપ્યું છે? ધ્યાન રાખો. અહીંયા આપણને આપ્યું છે 3 નંબરની આગળ કોમા, અહીંયા પણ 3 નંબરની આગળ કોમા. એટલે હવે બોલાશે શું? 48,49,831. શું બોલાશે? 48,49,831. જો આ રહ્યું પહેલું જ છે. જો 48,49,831. તો આમાં જવાબ આવશે એ. હવે આપણે આગળ લઈશું. મજા આવશે, તમે ધ્યાન રાખશો તો. 10 મિલિયન એટલે કેટલા લાખ? મેં તમને કીધું તું, યાદ કરો. હું તમને બતાવું છું. મેં તમને વાત કરી હતી અહીંયા કે 1000માં 3 0 આવે. પછી મેં તમને એ પણ વાત કરી હતી લાખમાં 5 0 આવે. કરોડ હોય ને, કરોડ, એ કરોડમાં 7 0 આવે. આ ભારતીય પદ્ધતિ. 1000માં 3 આવે, લાખમાં 5 આવે, કરોડમાં 7 આવે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિલિયન શબ્દ આવે ને, મિલિયન, એમાં 1 ની પાછળ 6 0 આવે. કેટલા? 6. અને કદાચ બિલિયન કીધું હોય ને, બિલિયન, તો 1 ની પાછળ 9 0 આવે. કેટલા? 9. આપણે અત્યારે બિલિયન શીખવાનું જ નથી. અત્યારે આપણે બિલિયન શીખવાનું જ નથી. આપણે અત્યારે મિલિયન શીખવાનું. અને મિલિયનમાં 1 ની પાછળ કેટલા 0 આવે? મિલિયનની અંદર 6 0 આવે. હવે પેલા લોકોએ આપણને કીધું, શું કીધું છે? જોજો, મજા આવશે, તમે ધ્યાન રાખશો તો. અહીંયા આપણને કીધું છે 10 મિલિયન બરાબર બ્લેન્ક લખાય. તો જો હું પહેલા 10 લખી દઉં છું, બરાબર. હવે આ મિલિયનમાં કેટલા 0 આવે? મિલિયનમાં 6 0 આવે. તો જો બીજા 6 કરીશ, 1 2 3 4 5 6, થઈ ગયા 10 મિલિયન. એમને કીધું 10 મિલિયન, તો 10 લખ્યા અને મિલિયનના મેં 6 0 કર્યા. હવે આપણને લાખમાં પૂછે છે. લાખમાં કેટલા 0 આવે? યાદ કરો, લાખમાં 5 0 આવે. એટલે આપણે 5 0 કાપી નાખવાના. 1 2 3 4 ને 5. 5 0 કાપી નાખ્યા તો બાકી કેટલા રહ્યા? 100. એ 100 અહીંયા લખી દેવાના. એનો મતલબ એમ કે 10 મિલિયન બરાબર 100 લાખ થાય. 10 મિલિયન બરાબર 100 લાખ થાય. વાત તમે સમજતા હશો. આની વધારે પડતી ચર્ચા આપણે કાલે ફરીથી કરીશું પાર્ટ નંબર 3 માં. બાય.